હું હંમેશા કહું છું, અને હું તો તમારા બધાના આશીર્વાદથી આ ક્ષેત્રની ભાગ્યશાળી દીકરી છું, એ ભાગ્યશાળી જનપ્રતિનિધિ છું, જેના ભાગે ઘણી વખત આ કહેવાનું આવ્યું છે કે જેટલી મોટી જીત એટલી જ મોટી જવાબદારી. આપણી આવી જીત થઈ છે. આ વખતે તો નાગરિકોએ સુનિશ્ચિત કર્યું છે કે તમને કોઈ સવાલ કરવા વાળું ના હોય. અને હવે તમે એમ નહીં કહી શકો ગોલા રોકે છે. ટૂંકમાં આમાં બે બાજુના પાસા છે. તમારી પાસે કોઈ કારણ નથી બચ્યું, અને એક જ વસ્તુ લઈને તમારે લોકો વચ્ચે જવાનું છે, એ છે પરફોર્મન્સ. માત્ર ને માત્ર કામ, માત્ર ને માત્ર સુવિધા. કારણ કે એ પ્રકારે જળમૂળથી નકારાત્મક રાજનીતિ, નેગેટિવ પ્રચાર, ખોટી વિરોધની વાત કરતા સર્વે વિપક્ષોને મજબૂત જાકારો જામનગર શહેરના અને જિલ્લાના નાગરિકોએ આપ્યો છે. હું પૂરી કરીશ કે આજનો આ દિવસ આપણા બધા માટે વિજયનો, ઉત્સાહનો, ઉમંગનો દિવસ, પણ આવતીકાલથી જ્યારે આ ખેસની સાથે જવાબદારીનું વહન કરીએ ત્યારે દરેક ક્ષેત્રમાં, ચાહે આરોગ્યની વાત હોય, ચાહે સરકારી યોજનાઓની વાત હોય, ચાહે શિક્ષણની વાત હોય, ચાહે વિકાસના કામોને વેગ આપવાની વાત હોય, ચાહે છેવાડાના માનવી સુધી પહોંચવાની વાત હોય, દરેક સમાજને કેન્દ્ર સ્થાનમાં રાખી અને વિકાસને આગળ ધપાવવાની વાત હોય, ત્યારે મહાનગરનો આપણો વિકાસ અવિરત ગતિથી આ જ રીતના આગળ વધતો રહેશે. એ જ ખાતરી આપ અહીં બિરાજમાન જેટલા પણ ઉમેદવાર છે કે કોર્પોરેટર્સ છે, એમની ખાતરી સાથે હું મારી વાતને પૂરી કરું છું. આવતીકાલે અર્લી મોર્નિંગમાં 9:30 વાગે કેબિનેટ છે, ત્યારે આપ સૌના આશીર્વાદ મારે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સુધી પણ પહોંચાડવાના છે, અને ખૂબ ગૌરવ સાથે હું કહીશ કે મારા જામનગર મહાનગર એક વોર્ડને બાદ કરતા મુંહતોડ જવાબ સાથે ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ ઉમેદવારને, અત્યારના કોર્પોરેટર્સને જે વિજય અંકિત કરાવ્યો છે એના માટે અમે ઋણી છીએ. આવનારા સમયમાં વિકાસની રાજનીતિ અમારા માધ્યમથી સતત અવિરતપણે દોડતી રહેવાની છે. ખાતરી સાથે વિરમું છું. પુનઃ આપ સૌનું હૃદયપૂર્વકનું અભિવાદન કરું છું. અસ્તુ વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. મૂકવાના છે, ખાસ કરીને ઋણ સ્વીકાર અને આપ સૌનું અભિવાદન કરતા આનંદ થાય કે આજે આ ખેસ પહેરીને જે ગૌરવની લાગણી થાય છે, જે ગૌરવની અનુભૂતિ થાય છે, ને હું મારી જાતને નસીબદાર સમજુ છું કે હું એ પાર્ટીની કાર્યકર્તા છું કે જેણે આજે ઇતિહાસ એવો પ્રસ્થાપિત કરી દીધો છે જે ભૂતકાળમાં કોઈને કલ્પના નહોતી. અને મેરાવણભાઈ કીધું કે 1 નંબર, પણ આ તમામે તમામ શ્રેય, આ જીતનો શ્રેય એ દેવ દુર્લભ કાર્યકર્તાઓના શિરે છે કે જેમણે તડકો નથી જોયો, જેમણે ઘર પરિવારના પ્રસંગ નથી જોયા, અને હર હંમેશ જ્યારે ચૂંટણી આવે અથવા તો કોઈ કપરી પરિસ્થિતિ આવે અથવા તો કંઈ જ નથી, ત્યારે પણ લોકોની વચ્ચે સતત હાજરી આપી અને વિકાસની રાજનીતિ કેવી હોય એની પ્રતીતિ કરાવી છે. એને માં આ પરીક્ષામાં આપ સૌ જ્યારે ખરા ઉતર્યા છો ત્યારે હું પૂરી સંગઠનની ટીમને, ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તાઓને હૃદયપૂર્વકના અભિનંદન અને આભાર માનું છું. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.